હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, ઓરા હોસ્પિટલ, સાઉથ બોપલ, અમદાવાદ. હેપી હાર્ટ સિરીઝના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્ટ્રેસ અને સ્લીપ ડિપ્રાઇવેશન પર, તેની હાર્ટ પર થતી અસરો અને તમે તેને કઈ રીતે મેનેજ કરી શકો. સ્ટ્રેસ ઓવરલોડના કારણે તમારું બ્લડ પ્રેશર વધે છે, તમારો હાર્ટ રેટ વધે છે અને તમને હાર્ટ ડિસીઝનું જોખમ પણ વધી શકે છે. સ્ટ્રેસને મેનેજ કરવા માટે આપણે રિલેક્સેશન ટેકનિક જેવી કે યોગા, મેડિટેશન અને ડીપ બ્રીથિંગ કરવું જોઈએ. આ ઉપરાંત તમારી મનગમતી એક્ટિવિટીમાં એન્ગેજ થવું જોઈએ, જેવી કે રીડિંગ, મ્યુઝિક સાંભળવું અને નેચરમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. જ્યારે તમને પૂરતા પ્રમાણમાં ક્વોલિટી સ્લીપ નથી મળતી ત્યારે તમારી બોડીને તેને રિપેર કરવાનો ઇનફ ટાઈમ નથી મળતો, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને હાર્ટ ડિસીઝનું જોખમ પણ વધી શકે છે. તો રોજ આપણે 7 થી 8 કલાકની ક્વોલિટી સ્લીપ માટે એઇમ કરવો જોઈએ. તેના માટે આપણે એક રેગ્યુલર સ્લીપ શેડ્યુલ મેન્ટેન કરવું જોઈએ. રોજ સેમ ટાઈમ પર ઊંઘવા જવાનો અને સેમ ટાઈમ પર ઉઠવાનો ટ્રાય કરવો જોઈએ. ઊંઘવાના 4 થી 5 કલાક પહેલાં સ્લીપ ઇનિબિટર્સ જેવા કે ટી અને કોફી કન્ઝ્યુમ ના કરવા જોઈએ. હવે ઘણા બધા લોકોને એવું મિસકન્સેપ્શન હોય છે કે આલ્કોહોલ પીવાથી સારી ઊંઘ આવે છે, પણ આલ્કોહોલ પીવાથી ઊંઘ તો તમને ડેફિનેટલી જલ્દી આવે છે, પણ ઊંઘની ક્વોલિટી, ખાસ કરીને રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ પર ઘણી જ ખરાબ અસર થાય છે. એટલે આપણે આલ્કોહોલ અવોઇડ કરવો જોઈએ. એક્સરસાઇઝ બોડીની હેલ્થ માટે ઘણી જરૂરી હોય છે, પણ જો આપણે ઊંઘવાના તરત પહેલાં એક્સરસાઇઝ કરવામાં આવે તો તેનાથી માઇન્ડ એક્સાઇટ થઈ જાય છે અને એનાથી ઊંઘ આવવામાં તકલીફ પડે છે. એટલે એક્સરસાઇઝ અને ઊંઘ વચ્ચે આપણે મિનિમમ 3 કલાકનો ગેપ રાખવો જોઈએ. ઊંઘવાના 1 કલાક પહેલાં બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેવા કે ટીવી, મોબાઈલ તેનો અવોઇડ કરવા જોઈએ, કારણ કે આ ટીવી અને મોબાઈલમાંથી બ્લુ લાઇટ અમિટ થતી હોય છે, જેનાથી તમારા માઇન્ડ એક્સાઇટ થઈ જાય છે અને તમને ઊંઘ આવવામાં તકલીફ પડે છે. આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. જો આ તમને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તેને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઇક કરો, ઓરા હોસ્પિટલના પેજને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરો કે જેથી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. આપણે હેપી હાર્ટના નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.